શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અષાઢ અમાસથી શરૂ થતું 10 દિવસનું વ્રત મા દશામાનું વ્રત ચાલે છે. ત્યારે આપણે નિત્ય મા દશામાની કથા અવશ્ય સાંભળીએ છીએ. આજે આ વિડીયોમાં મા દશામાની વાર્તા સાંભળીશું, જેને સાંભળવાથી ગ્રહ બાધા દૂર થાય છે અને ઘરમાં સુખાકારી રહે છે, દશા સુધરે છે, એવો મહિમા છે. મા દશામાં કે જે મોમાઈ માતા તરીકે પણ ઓળખાય છે, તેમનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને 10મા દિવસે આ વ્રત પૂર્ણ થાય છે. 10મા દિવસે મૂર્તિનું વિસર્જન થાય છે નદીમાં અને મા દશામાના નામનું જાગરણ થાય છે. મા દશામાની આ કથા અવશ્ય સંભળાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા દશામાના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દશામાની વાર્તા. બોલો મા દશામાની જય. સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણા ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા. તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા. ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા, પણ રાજા કદી એની વાત સાંભળતા નહીં. અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો. તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા. તેણે નદી કિનારે કેટલીક બહેનોને વ્રત કરતા જોઈ. ત્યારે રાણીને કુતૂહલ થયું. તે તુરંત પોતાની દાસીને આજ્ઞા આપે છે કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી બહેનો શું કરે છે તે જાણી લાવ. દાસી દોડતા દોડતા એ બહેનો પાસે ગઈ અને પૂછવા લાગી, હે બહેનો, તમે બધા શું કરો છો? ત્યારે એક બહેને જવાબ આપી કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈને 10 ગાંઠો વાળવી, ગાંઠે ગાંઠે કંકુનો ચાંદલો કરવો. ત્યારબાદ બહેનોએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું તે સર્વે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું. તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે. તારે તો ઘણી સાહ્યબી છે. ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજ પાટ બધું છે. માટે આ વ્રત કરવાનું તું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. રાણી જાણતા હતા કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી. રાજાએ અહંકાર અને ગર્વ, અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યા. આવા અણધાર્યા હુમલાથી રાજા જગજીતસિંહ ગભરાયા. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા. રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામા વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા પણ વાગે છે અને કુંવર પણ તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતરે છે. પાછળ બંને કુંવરો પણ ઉતર્યા. દશામાએ અદૃશ્ય રીતે કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થયેલા જોઈને રાણી વિલાપ કરવા લાગ્યા. રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે. રાણીને આશ્વાસન આપતા રાજા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને આશા હતી કે મારી બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે. બહેનને સંદેશો મળતા જ થયું કે જરૂર મારા ભાઈને કોઈ દુઃખ આવી પડ્યું છે, નહીંતર હાથી, ઘોડા, રથ વગર તેઓ ક્યારેય ન આવે.
આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકડું પણ મૂક્યું. પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને સોનાની ગાગર મળી, પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા જેવી થઈ ગઈ. સોનાના સાંકડાનો સાપ થઈ ગયો. આ જોઈને રાજા વિચારમાં પડી ગયા. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં ભોંયમાં દાટી દીધી. રાણીને લઈને તેઓ આગળ ચાલવા લાગ્યા. આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને 2 હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે. દયા કરીને એક ચીભડું ખાવા આપો. ખેડૂતને દયા આવી. તેણે ચીભડું તોડીને રાણીને આપ્યું. રાજા રાણીને નિયમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થાય પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું પોતાના સાડલામાં સંતાડી દીધું અને સૂઈ ગયા. પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાઈઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેણે રાણીના સાડલામાં કંઈક સંતાડેલું જોઈને બોલ્યા, બહેન, તારા સાંડલામાં શું છે? ત્યારે રાણી બોલ્યા, ભાઈ, આ તો ચીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢીને બતાવવા કહ્યું. રાણીએ તો સાંડલામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે ચીભડું કુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલીને તેમણે દોરડાથી બાંધીને રાજા સમક્ષ લઈ જવામાં આવ્યા અને કુંવરની હત્યા કરવા બદલ જગજીતસિંહને કાળ કોટડીનો હુકમ આપી દેવામાં આવ્યો. બંદીખાનામાં રાજાએ તેને પૂર્યા. ત્યારે જગજીતસિંહ વગર વાકે કેદ થયા. તેથી રાણી અનંગસેના પર દુઃખના પહાડ તૂટી પડ્યા. રોજ જંગલમાં જઈને લાકડાનો ભારો લાવે. તેનાથી 2 પૈસા મળે. તે પેટનો ખાડો પૂરે. આમ દિવસો પસાર થવા લાગ્યા. એવામાં 18 મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ દશામાનું વ્રત લીધું. 10 દિવસ સુધી માની પૂજા ઉપાસના કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરવા લાગી. રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું, કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળે લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા માટે નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું અને સુખડી હતા. એટલામાં બહેન પણ આવી. તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાના ઘેર લઈ ગઈ. રાજા રાણી 2 દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં પેલી વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપ આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું. તેથી હું તારા પર કોપાયમાન થઈ. પણ હવે તારો ગર્વ ઉગડી ગયો છે. વળી તારી રાણીએ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે. તેથી હું તમારી ઉપર પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. ત્યારે રાજા માં કરતા કરતા દશામાના પગમાં આળોટવા લાગ્યા અને કહ્યું, માં, હે દયાળી, કલયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે. માટે આવો કોપ કદી કરશો નહીં. દશામાં મીઠું મધુર હસ્યા અને બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કલયુગમાં જે કોઈ મારું વ્રત કરીને કથા સંભળાવશે તેની દશા સારી રહેશે. આમ કહીને દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને લઈને પોતાના રાજ્યમાં આવ્યા. જગજીતસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું. રાજા રાણી તો
આનંદપૂર્વક રાજ્યમાં આવીને દિવસો પસાર કરવા લાગ્યા અને મા દશામાનું વ્રત આરંભ કર્યું. વ્રત કર્યા બાદ સુખેથી ઉજવણું કર્યું. હે દશામાં, જેવા તમે આ રાજા રાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો મા દશામાની જય. તો મિત્રો, આપણે સાંભળી મા દશામાની વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. બોલો મા દશામાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.